મૈથિલી રાજપૂત છે. હું ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં આજે BSOC 111 સમાજશાસ્ત્ર વિચારકો તેનો ભાગ 1 તેના વિશે વ્યાખ્યાન લઈ રહી છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ પાઠ્યક્રમના પહેલું એકમ અને બીજું એકમ ભણી ગયા, જેમાં આપણે કાર્લ માર્ક્સના જુદા જુદા જે સિદ્ધાંતો હતા, તેમના વ્યાખ્યાનો હતા, તેમને જે કંઈ પણ અભ્યાસો કર્યા તેના વિશેની આપણે માહિતી મેળવી લીધી. આજે આપણે એકમ નંબર 3 સામાજિક રચના અને ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિ તેના વિશે વ્યાખ્યાન લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ જે એકમ છે તે વ્યાખ્યાન માટેના મુખ્ય હેતુઓ ચકાસી લઈએ કે આ વ્યાખ્યાનને સમજ્યા બાદ તમે ઉત્પાદનના દળોની વિભાવના સમજી શકશો. ઉત્પાદનના જે સંબંધો છે એટલે કે માલિક વર્ગ અને મજૂર વર્ગ, તો એ સંબંધો છે તો તેની પણ વિભાવના સમજી શકશો. અને આ વ્યાખ્યાનને સમજ્યા બાદ મેઇનલી ઉત્પાદનની પદ્ધતિઓ તેની વિભાવનાને સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. હવે આપણે જ્યારે વ્યાખ્યાનની વાત કરીએ છીએ તો કાર્લ માર્ક્સે ઐતિહાસિક ભૌતિકવાદની રચના કરી હતી અને તેમણે જે સિદ્ધાંતો આપ્યા તેની આપણે વધુ વિસ્તૃતથી માહિતી ઉત્પાદનના સંબંધમાં આપણે સમજીશું. હવે આપણે આ એકમની જો વાત કરીએ તો આ એકમમાં 3 મુખ્ય ખ્યાલો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેની સાથે કાર્લ માર્ક્સે ઐતિહાસિક ભૌતિકવાદના સિદ્ધાંતની જે રચના કરી હતી તેની આપણે સમજૂતી મેળવીશું. મુખ્ય ખ્યાલો અને જે સંબંધિત વિભાવનાઓ છે તેને આ એકમમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજમાં અને સામાન્ય રીતે જે સમાજ છે, માનવ સમાજ, તેના પરિવર્તનની જે કલ્પના છે તેને સમજાવી હતી. આ વિભાવનાઓ એટલે કે ઉત્પાદનના દળો, ઉત્પાદનના સંબંધો અને ઉત્પાદનની પદ્ધતિઓ, આ વિભાવનાઓનો ઉપયોગ કરીને કાર્લ માર્ક્સે સમકાલીનને સમજાવવાના ઉદ્દેશ્યથી એક સિદ્ધાંત વિકસાવ્યો. તેણે સમાજને બદલવાની ક્રિયાનો કાર્યક્રમ પણ ઘડ્યો. તેમણે વ્યવસ્થિત રીતે માર્ક્સિયન વિભાવનાઓ સુધી પહોંચાડવા માટે આ એકમને જુદા જુદા વિભાગોમાં પણ વહેંચ્યું. હવે આપણે આ જે એકમ છે તેને જે ભાગોમાં આપણે વહેંચીએ છીએ તે ઉત્પાદનના ખ્યાલને પ્રથમ વિભાગમાં આપણે સમજીશું. બીજા વિભાગમાં આપણે ઉત્પાદનના દળોના ખ્યાલ વિશે સમજીશું. તેમાં ખ્યાલનો અર્થ અને મહત્વ તેના વિશે આપણે ચર્ચા કરીશું. ત્રીજામાં ઉત્પાદનના ભૌતિક અને તકનીકી પાસાઓ સાથે જે ગેરસમજ ના થવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. ચોથા ભાગમાં ઉત્પાદનની પદ્ધતિઓ તેના વિશે આપણે વ્યાખ્યાનની ચર્ચા કરીશું. હવે જે ગ્રુડિન્સ હતા તેમના પરિચયમાં કાર્લ માર્ક્સ કહે છે કે ઉત્પાદન, વિતરણ અને વપરાશની 3 પ્રક્રિયાઓ એ એક જ નથી. તેમ છતાં તેઓ એક સંપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે એટલા માટે છે કારણ કે પૂર્ણ થયા પછી 3 પ્રક્રિયાઓમાંથી દરેક એ બીજી કોઈ પ્રક્રિયા બનાવે છે. આ રીતે તે એકબીજાની મધ્યસ્થી કરતા રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ વર્ગનું માળખું. વર્ગ એટલે કે જે સમાજ રચના છે એ આખી સામાજિક રચના એ જુદા જુદા વર્ગોની બનેલી છે. હવે કાર્લ માર્ક્સને આપણે જે વાત કરી રહ્યા છે તો કાર્લ માર્ક્સ એ 19મી સદીના ફિલસૂફ હતા. એ તો આપણે જાણીએ છીએ. સાથે જ તેઓ અર્થશાસ્ત્રી અને રાજકીય સિદ્ધાંતવાદી પણ હતા, જે વર્ગ સંઘર્ષ વિશેના તેમના વિચારો અને મૂડીવાદની તેમની ટીકા માટે તેઓ જાણીતા છે. વર્ગ રચના અને સમાજમાં વર્ગ સંઘર્ષની ભૂમિકા પરના તેમના સિદ્ધાંતો એ તેમના કાર્યમાં કેન્દ્રીય છે. વર્ગ રચના પર માર્ક્સના મંતવ્યો આપણે જોઈ લઈએ, જેમાં પહેલું તેમનું મંતવ્ય એ મૂડીવાદીઓ એટલે કે જેને આપણે બુર્જુઆ વર્ગ તરીકે ઓળખીએ છીએ. તો
તો બુર્જીઓ એ મૂડીવાદી વર્ગનો ઉલ્લેખ કરે છે. તો આપણને ખ્યાલ જ છે, જેઓ ઉત્પાદનના માધ્યમો, કયા માધ્યમો? તો ફેક્ટરીઝ, જમીન, સંસાધનો વગેરે ધરાવે છે, અને તેનું નિયંત્રણ એ આ મૂડીવાદી વર્ગ જ કરે છે. માર્ક્સે દલીલ કરી હતી કે બુર્જીઓ એ મજૂર વર્ગના શ્રમનું શોષણ કરીને સંપત્તિ અને નફો એકઠા કરે છે. શ્રમજીવી વર્ગ, શ્રમજીવી વર્ગની હવે વાત કરીએ તો શ્રમજીવી વર્ગ એ કયો વર્ગ છે? તો શ્રમજીવી વર્ગ એ કામદાર વર્ગ છે, જેઓ તેમની શ્રમ શક્તિને વેતનના બદલામાં બુર્જીઓને એટલે કે જે મૂડીવાદીઓ છે તેઓને વેચે છે, પોતાનો શ્રમ તેઓને આપે છે. કાર્લ માર્ક્સ માનતા હતા કે જે આ શ્રમજીવી વર્ગ છે, જે કામદાર વર્ગ છે, એ સમાજનો ખૂબ જ બહુમતી વર્ગ છે, અને એના જ કારણે આખરે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી જો કોઈ ક્ષમતા ધરાવતો કોઈ વર્ગ હોય તો તે છે આ કામદાર વર્ગ. ત્યારબાદ હવે વાત કરીએ વર્ગ સંઘર્ષની. તો કાર્લ માર્ક્સનો કેન્દ્રીય વિચાર હતો કે સમાજ એ બુર્જીઓ અને શ્રમજીવીઓ વચ્ચેના સહજ વર્ગ સંઘર્ષ દ્વારા વર્ગીકૃત થયેલો છે. બુર્જીઓ એ તેમના નફામાં જે કોઈ પણ નફો તેઓ મેળવે છે તે નફાના ધંધામાં પ્રેરિત મજૂર વર્ગ પાસેથી શક્ય તેટલું વધુ શ્રમ મેળવનારનો તેઓ પ્રયાસ કરે છે. જ્યારે તેઓ છૂટી શકે તેટલું તેઓ ચૂકવણી પણ કરે છે. આ હિતોનો મૂળભૂત સંઘર્ષ એ બનાવે છે. ત્યારબાદ વાત કરીએ વર્ગ ચેતનાની. કાર્લ માર્ક્સે વર્ગ ચેતનાની પણ ખૂબ જ સરસ વાત કરી છે. તેઓ જણાવે છે કે કામદાર વર્ગને વર્ગ ચેતના, તેમના સામૂહિક હિતો અને તેઓ જે શોષણનો સામનો કરી રહ્યા છે તેની જાગૃતિ વિકસાવવાની જરૂર છે. એટલે કામદારોનું જે પ્રમાણે શોષણ થાય છે, તો જે શોષણ થાય છે તે શોષણ વિશે તે કામદારોને માહિતગાર કરવા એ ખૂબ જ જરૂરી છે. તો જ તેમનામાં જાગૃતિ આવશે ને, તો જ તેમનામાં ચેતના આવશે કે તેઓનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે તેઓ મૂડીવાદી વ્યવસ્થાને જડ મૂળથી ઉથલાવવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ વાત કરીએ સામ્યવાદની. કાર્લ માર્ક્સે વર્ગવિહીન સમાજની કલ્પના કરી હતી, જ્યાં ઉત્પાદનના સાધનો એ સામૂહિક રીતે માલિકી ધરાવતા હતા, અને દરેક પાસેથી તેમની ક્ષમતા અનુસાર દરેકને તેમની જરૂરિયાત અનુસાર આ જે સિદ્ધાંત છે તે સિદ્ધાંત અનુસાર એ સંપત્તિ અને સાધનોની વહેંચણી એ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે ઐતિહાસિક વિકાસના આ અંતિમ તબક્કાને સામ્યવાદ તરીકે ઓળખાવ્યો છે. ત્યારબાદ હવે વાત કરીએ મધ્યવર્તી વર્ગોની. હવે કાર્લ માર્ક્સે મધ્યવર્તી વર્ગોના અસ્તિત્વનો પણ માન્યતા આપી છે. તેમને એ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. જેમ કે પીટાઇટ બુર્જીઓ એટલે કે જે નાના વેપારીઓ છે તે નાના વેપારી એટલે કે નાના માલિકો અને હાંસ્યમાં ધકેલાઈ ગયેલી એટલે કે જે વંચિત વ્યક્તિઓ, આ બંને વર્ગો, આ વર્ગો કાર્લ માર્ક્સના દૃષ્ટિકોણમાં ભૂમિકાઓ અને રુચિઓ ધરાવતા હતા, જે બે મુખ્ય વર્ગો કરતાં વધુ જટિલ અને વૈવિધ્યસભર હતા, પરંતુ તેઓ આખરે વ્યાપક વર્ગના સંઘર્ષથી પ્રભાવિત પણ હતા. એ નોંધવું અગત્યનું છે કે વર્ગ અને સમાજ પર કાર્લ માર્ક્સના વિચારો એ વિવિધ અર્થઘટન અને અનુકૂલનોને આધીન છે. અને ઐતિહાસિક સંદર્ભ જેમાં તેમણે લખ્યું છે કે ખાસ કરીને 19મી સદીના યુરોપમાં તેમના વિચારોને ખૂબ પ્રભાવિત કરે છે. તેમના લખાણો, ખાસ કરીને ધ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, જે આપણે અગાઉના વ્યાખ્યાનમાં પણ તેની ચર્ચા કરી હતી, આ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને દાસ કેપિટલ એ બંને કાર્લ માર્ક્સના મહાન ગ્રંથો છે. અર્થશાસ્ત્ર, રાજકારણ અને સામાજિક પરિવર્તન વિશેની ચર્ચાઓમાં આ પ્રભાવશાળી રહ્યા છે. આધુનિક વિશ્લેષણો ઘણીવાર વર્ગની ગતિશીલતા અને સંઘર્ષોને આકાર આપવામાં આંતરછેદ અને અન્ય સામાજિક ઓળખ એટલે કે જાતિ, જ્ઞાતિ, વંશીયતા વગેરેની ભૂમિકા જેવા વધારાના પરિબળોને ધ્યાનમાં લે છે.
કાર્લ માર્ક્સના કાર્યે માર્ક્સવાદી વિચારની સમૃદ્ધ પરંપરાનો પાયો નાખ્યો, જે આ જટિલતાઓને સંબોધવા માટે સમય જતા વિકસિત થઈ છે. લોકોને જીવવા માટે શું જોઈએ? તો પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, હે ને, રહેઠાણ. તો આ બધી કેવી જરૂરિયાતો છે? એ પ્રાથમિક જરૂરિયાતો છે. હવે આશ્રય અને જીવન, આ જે કે પણ જરૂરિયાત છે, એ માનવીની ખૂબ જ એવી જરૂરિયાત છે કે એ પૂર્ણ થવી એ ખૂબ જ જરૂરી છે. કાર્લ માર્ક્સે આગળ એમ પણ વાત કરી છે કે માનવ સમાજનો જે ઇતિહાસ છે એ એવો ઇતિહાસ છે કે કેવી રીતે લોકો જીવન નિર્વાહ કરવાના તેમના પ્રયત્નોમાં એકબીજા સાથે સંબંધો રાખે છે. કારણ કે વ્યક્તિની જે કે પણ જરૂરિયાતો છે તે માનવ સમાજ દ્વારા જ પૂર્ણ થતી હોય છે. અને માનવ સમાજ એ એકબીજા સાથે સંબંધો રાખે તો દરેક વ્યક્તિની એ જરૂરિયાતો સંતોષાતી જોવા મળે છે. તેઓ એમ કહે છે કે પ્રથમ એ ઐતિહાસિક કાર્ય છે ભૌતિક જીવનનું ઉત્પાદન. અને ખરેખર આ એક ઐતિહાસિક કાર્ય જ છે, ભૌતિક જીવનનું ઉત્પાદન તમામ ઇતિહાસની મૂળભૂત સ્થિતિ છે. કાર્લ માર્ક્સ અનુસાર ભૌતિક જીવનનું આર્થિક ઉત્પાદન એ પ્રારંભિક બિંદુ છે, જ્યાંથી સમાજ એક આંતર સંબંધિત સમગ્ર તરીકે રચાય છે. તે આર્થિક પરિબળો અને માનવજાતના ઐતિહાસિક વિકાસના અન્ય પાસાઓ વચ્ચેના પારસ્પરિકતાની વાત કરે છે. સમાજમાં થતા ફેરફારોને સમજાવવા માટે આર્થિક ઉત્પાદનનું પરિબળ એ જ મુખ્ય ખ્યાલ છે. તે માને છે કે ઉત્પાદનના સંબંધો સાથે ઉત્પાદનની શક્તિઓ દરેક સમાજના આર્થિક અને સામાજિક ઇતિહાસનો આધાર બનાવે છે. આપણે આગળ વાત કરી એને આપણે ફરીથી ટાંકીએ કે જે ગ્રુડિન્સે તેમના પરિચયમાં કાર્લ માર્ક્સ નોંધે છે. કાર્લ માર્ક્સ કહે છે કે ઉત્પાદન, વિતરણ અને વપરાશની 3 પ્રક્રિયાઓ એક જ નથી. તેમ છતાં તેઓ એક સંપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે એટલા માટે છે કારણ કે પૂર્ણ થયા પછી 3 પ્રક્રિયાઓમાંથી દરેક પ્રક્રિયા બનાવે છે. આ રીતે એકબીજાની તે મધ્યસ્થી કરે છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન એ એકવાર પૂર્ણ થયા પછી વપરાશની વસ્તુ બની જાય છે. એ જ રીતે વિતરણ અને ઉત્પાદન નજીકથી સંબંધિત પ્રક્રિયાઓ છે. આ રીતે આર્થિક શ્રેણીઓ તેમની વચ્ચે ચોક્કસ સંબંધો ધરાવે છે. કાર્લ માર્ક્સ માટે ચોક્કસ પ્રકારનું ઉત્પાદન એ ચોક્કસ પ્રકારનું વિતરણ છે, વિનિમય અને વપરાશ બનાવે છે. આ તમામ આર્થિક વર્ગોના આધારે છે. ચોક્કસ પ્રકારના ઉત્પાદન સંબંધોની રચના કરી. કાર્લ માર્ક્સ દલીલ કરે છે કે ઉત્પાદન પોતે અન્ય આર્થિક શ્રેણીઓ પર આધારિત છે. ચોક્કસ પ્રકારના જે ઉત્પાદન છે એ ઉત્પાદન અને અન્ય આર્થિક પ્રક્રિયાઓ વચ્ચે સ્પષ્ટ સંબંધ ધરાવે છે. શું સ્પષ્ટ છે કે ભૌતિક ઉત્પાદન એ માનવ સમાજ માટે એ મૂળભૂત છે. કાર્લ માર્ક્સે ઉત્પાદન સામાન્ય અને ઐતિહાસિક શ્રેણી છે તેમ પણ દર્શાવે છે. મૂડીમાં કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજમાં ઉત્પાદનના ચોક્કસ સ્વરૂપોને પ્રકાશિત કરવા માટે સામાન્ય શ્રેણી તરીકે તેમણે ઉત્પાદન શબ્દનો ઉપયોગ કર્યો છે. બીજી બાજુ આપણે જોઈએ તો ચોક્કસ સામાજિક ઐતિહાસિક લાક્ષણિકતાઓ સાથે ઉત્પાદન વિશે બોલતા માર્ક્સ ઉત્પાદનની પદ્ધતિની વિભાવનાની પણ ચર્ચા કરે છે. આ વિશે આપણે આ એકમમાં ઉત્પાદનના પદ્ધતિની ચર્ચા કરવાના છીએ. આપણે મેઇન એ યાદ રાખવાનું છે કે માનવ ઇતિહાસમાં ઉત્પાદનની ભૂમિકા એ માર્ક્સના લખાણોમાં માર્ગદર્શક થ્રેડ બની છે. આપણે આ જ સમજવા માટે ઉત્પાદનના જે દળો છે તે ઉત્પાદનના દળોની આપણે ચર્ચા કરીશું. તો જે ઉત્પાદનના દળો છે તેના વિશે આપણે સમજીએ તો જે ઉત્પાદનની શક્તિઓ છે એ ઉત્પાદનની શક્તિઓ માનવ પ્રકૃતિને નિયંત્રિત કરે છે. ઉત્પાદન શક્તિઓ જેટલી વધુ પ્રગત છે પ્રકૃતિ પર તેમનું નિયંત્રણ એ વધારે છે. તેનાથી વિપરીત ઉત્પાદનની શક્તિઓ એ માર્ગો છે જેમાં
ભૌતિક ચીજોનું ઉત્પાદન થાય છે. તેમાં તકનીકી જાણકારી, ઉપયોગમાં લેવાતા સાધનોના પ્રકારો અને માલ સામાનનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સાધનો, મશીનરી, શ્રમ અને ટેકનોલોજીના સ્તરો, આ બધાને ઉત્પાદનના બળ તરીકે ગણવામાં આવે છે. કાર્લ માર્ક્સ અનુસાર ઉત્પાદનની જે શક્તિઓ છે એ ઉત્પાદનની શક્તિઓમાં ઉત્પાદનના માધ્યમો અને શ્રમ શક્તિનો સમાવેશ થાય છે. મશીનરીનો વિકાસ, શ્રમ પ્રક્રિયામાં ફેરફાર, ઉર્જાના નવા સ્ત્રોતો ખોલવા, કામદારોનું શિક્ષણ ઉત્પાદનના દળોમાં સામેલ છે. આ અર્થમાં જોઈએ તો વિજ્ઞાન અને જે સંબંધિત કૌશલ્યો છે ઉત્પાદક દળોમાં ભાગ તરીકે જોઈ શકાય છે. કેટલાક માર્ક્સવાદીઓએ તો ભૌગોલિક અથવા ઇકોલોજીકલ સ્પેસને ઉત્પાદક બળ તરીકે પણ સમાવિષ્ટ કર્યો છે. ભૌતિક જીવનમાં ટેકનોલોજી, વસ્તી વિષયક ઇકોલોજીમાં અનૈચ્છિક ફેરફારો ઉત્પાદનની પદ્ધતિને અસર કરે છે અને ઉત્પાદન સંબંધોમાં સંતુલનને સમજી શકાય તે રીતે બદલી નાખે છે. પરંતુ અનૈચ્છિક ફેરફારો એ સ્વયંભૂ પુનઃરચના અથવા ઉત્પાદનની પદ્ધતિને પુનઃસંગઠિત કરતા નથી. સત્તાના સંબંધો, વર્ચસ્વના સ્વરૂપો અને સામાજિક સંગઠનનું કોઈ પણ પુનર્ગઠન એ મોટે ભાગે સંઘર્ષોનું પરિણામ છે. સંઘર્ષની સ્થિતિ અને પાત્ર ભૌતિક જીવનમાં પરિવર્તનો દ્વારા નક્કી કરવામાં આવે છે. દરેક સામાજિક વ્યવસ્થામાં ઉત્પાદનની ભૌતિક શક્તિઓમાં સતત પરિવર્તન થતું રહે છે. કેટલીક વાર જે આદિવાસી સમાજોની જેમ આ પરિવર્તન એ કેટલીક કુદરતી અને ઇકોલોજીકલ ઘટનાઓ દ્વારા ઉત્પન્ન થાય છે, જેમ કે નદીઓનું સુકાઈ જવું, વન નાબૂદી, પછી જે જમીનની વધુ પડતી સુકવણી થઈ જવી, જે ફળદ્રુપ જમીન હતી તેનો નાશ થઈ જવો વગેરે. સામાન્ય રીતે આ બધું પરિવર્તન એ સાધનોના વિકાસ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉત્પાદન એ મનુષ્યએ હંમેશા પોતાનું જીવન એ વધુ ને વધુ બહેતર બનાવવા અને પોતાની જે કંઈ પણ અછત છે, પોતાની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રયાસ કર્યો છે. ઉત્પાદનના દળોનો વિકાસ તેમના શ્રમ દ્વારા પ્રકૃતિમાં નિપુણતા મેળવવા માટે મનુષ્યના સતત સંઘર્ષને પ્રતિબિંબિત કરે છે. ઉત્પાદનના દળોનો વિકાસ એ પ્રાથમિક છે, કારણ કે પરિબળમાંથી તે પરિણમે છે, જે એક અર્થમાં બાહ્ય છે. ઉદ્દેશ્ય બળ એ ઉત્પાદન બળો અને સંબંધોની બહાર રહેલું છે અને પહેલાના પર પ્રથમ કાર્ય કરે છે. ઉદ્દેશ્ય બળ એ માનવ જાતની તર્કસંગત અને સદાવર્તી આવેગ છે, જે તેમની પરિસ્થિતિને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરે છે અને ઉત્પાદક દળોનો વિકાસ કરીને અછતને દૂર કરે છે. મનુષ્યો સૌથી ઉપર પ્રાણીઓની જેમ તેમના શ્રમ દ્વારા પ્રકૃતિ પર કાર્ય કરીને સમાજનું નિર્માણ કરે છે. ઉત્પાદક દળો એ પ્રકૃતિને ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્યમાં પરિવર્તિત કરે છે. ઉત્પાદક શક્તિઓ એ માનવ વચ્ચેના ઉત્પાદન સંબંધોની ક્રમિક પ્રણાલીઓના નિર્માણ અને વિનાશ માટે ફરજ પણ પાડે છે. ઉત્પાદન શક્તિઓ એ વિકાસની આંતરિક વૃત્તિ ધરાવે છે, કારણ કે પ્રકૃતિ પર મનુષ્યનું જ્ઞાન અને નિપુણતા વધે છે, તેમ તેમ આ દળોનો એટલે કે ઉત્પાદન દળોનો વિકાસ થાય છે. ઉત્પાદનના અનુગામી સામાજિક સંબંધો એ વિકસિત થાય છે અને પરિણામે માર્ગ મળે છે. વિકાસના ચોક્કસ બિંદુએ ઉત્પાદક દળો અને ઉત્પાદન સંબંધોમાં સંઘર્ષ પ્રવેશે છે. બાદમાં તેને અસ્થિર પણ થાય છે. સમાજ પછીથી ક્રાંતિના સમયગાળામાં પણ પ્રવેશે છે. વર્ગ સંઘર્ષના અસ્તિત્વને ઓળખીને લોકો આ અંગે સભાન બને છે, જેમની પ્રવૃત્તિ તેમને નવા આર્થિક માળખાના અનુકૂલનમાં પ્રવેશ આપે છે અને જે કોઈ પણ રક્ષક છે એ ઉત્પાદનના સંબંધો સાથેના તે અનુકૂલનમાં માળખામાં પ્રવેશ થતો જોવા મળે છે. હવે કાર્લ માર્ક્સે ઉત્પાદનના દળોની સાથે સાથે શ્રમ શક્તિની પણ વાત કરી છે.
કાર્લ માર્ક્સ અનુસાર શ્રમ શક્તિ એ આવા ઉપયોગી કાર્ય કરવાની ક્ષમતા છે જે ઉત્પાદનોની કિંમતમાં વધારો કરે છે. કામદારો તેમની શ્રમ શક્તિ એટલે કે કામ કરવાની જે ક્ષમતા છે તેમની એ શ્રમને વેચે છે, ક્ષમતાને વેચે છે. અને કોમોડિટીઝ જે આપણે અગાઉના વ્યાખ્યાનમાં વાત કરી હતી, કોમોડિટીઝ એટલે કે વસ્તુ, તે વસ્તુમાં મૂલ્ય ઉમેરે છે. તેઓ રોકડમાં ચૂકવવામાં આવતા વેતન માટે મૂડીવાદીઓને તેમની શ્રમ શક્તિ વેચે છે. આપણે શ્રમ શક્તિને શ્રમથી અલગ પાડવી જોઈએ. શ્રમ એ કોમોડિટીઝમાં મૂલ્ય ઉમેરવાની વ્યક્તિની શક્તિનો વાસ્તવિક એક પ્રકારનું કે વ્યાયામ છે. શ્રમ શક્તિની શ્રેણી એ કાર્લ માર્ક્સ દ્વારા સરપ્લસ મૂલ્યના સ્ત્રોતને સમજાવવા માટે વપરાય છે. ચાલો આપણે કહીએ કે મૂડીવાદીઓ એ માલ ખરીદવા માટે નાણાંનો ઉપયોગ કરે છે, અથવા તો માલ ખરીદવા માટે પોતાના નાણાંનું એ રોકાણ કરે છે અને બાદમાં તેમને રોકાણ કરતા વધુ પૈસા માટે પણ તેઓ વેચે છે. જો તે માલ સામાનમાં થોડી કિંમત ઉમેરવામાં આવે તો જ આ શક્ય છે. કાર્લ માર્ક્સ અનુસાર શ્રમ શક્તિ એ ચોક્કસ ક્ષમતા છે જે કોમોડિટીમાં મૂલ્ય ઉમેરે છે. શ્રમ શક્તિ ખરીદવા અને ઉપયોગમાં લેવા માટે મૂડીવાદી શ્રમ કાઢવા સક્ષમ છે. શ્રમ મૂલ્યનો સ્ત્રોત છે. ઉત્પાદનની મૂડીવાદી પ્રણાલીમાં સરપ્લસ મૂલ્યનો સ્ત્રોત એ પ્રક્રિયામાં સ્થિત છે જેમાં શ્રમ શક્તિ એ મૂડીવાદી દ્વારા ચૂકવવામાં આવતી કિંમત શ્રમ શક્તિ કોમોડિટીમાં ઉમેરે છે. તે મૂલ્ય કરતાં ઓછી હોય છે. ઉત્પાદનના વિવિધ સામાજિક આર્થિક સંગઠનો જેમણે માનવ ઇતિહાસની લાક્ષણિકતા દર્શાવી છે તે સમાજની ઉત્પાદક ક્ષમતાના વિસ્તરણને સક્ષમ અને અવરોધે છે ત્યારે ઉદ્ભવે છે. ઉત્પાદક દળોનો વિકાસ આ માનવ ઇતિહાસના સામાન્ય અભ્યાસક્રમને સમજાવે છે. ઉત્પાદનના દળોમાં તેમ છતાં આપણે પહેલેથી જ નોંધ્યું છે તેમ કે માત્ર ઉત્પાદનના સાધનો એટલે કે કયા કયા ટૂલ્સ, મશીનો, કારખાનાઓ, જમીન, ફક્ત એ જ નહીં પરંતુ શ્રમ શક્તિ, કૌશલ્ય, જ્ઞાન, અનુભવ અને કામમાં વપરાતી અન્ય માનવ શક્તિઓનો સમાવેશ થાય છે. ઉત્પાદન દળો એ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજને ભૌતિક ઉત્પાદનમાં તેના આદેશ પર જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ઉત્પાદનના સંબંધોની. હવે આપણે જ્યારે ઉત્પાદનના સંબંધોની વાત કરતા હોઈએ તો ભૌતિક ઉત્પાદનમાં માત્ર ઉત્પાદનના પરિબળો જ નથી. લોકો સમાજમાં સંગઠિત થઈને સંયુક્ત રીતે ઉત્પાદન કરી શકે છે. આ અર્થમાં મજૂર પાત્રમાં સામાજિક છે અને હંમેશા રહ્યું છે. કાર્લ માર્ક્સ અનુસાર ઉત્પાદન કરવા માટે લોકો એકબીજા સાથે ચોક્કસ સંબંધોમાં પ્રવેશ કરે છે. આ સામાજિક સંબંધોમાં જ ઉત્પાદન થાય છે. ઉત્પાદન સંબંધો એ ઉત્પાદનની પ્રક્રિયામાં સંકળાયેલા લોકોમાં જોવા મળતા એ સામાજિક સંબંધો છે. આ સામાજિક સંબંધો એ ઉત્પાદક દળોના સામાજિક જે વિકાસ થાય છે તે વિકાસના સ્તર અને પાત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. ઉત્પાદનના બળો અને સંબંધો એ મજબૂત રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. એકનો વિકાસ એ બીજા સાથે વધતી જતી અસંગતતા અથવા વિરોધાભાસ તરફ દોરી જાય છે. હકીકતમાં ઉત્પાદનના બે પાસાઓ વચ્ચેનો વિરોધાભાસ એ ઇતિહાસની કેમ કે મોટર તરીકે કાર્ય કરે છે. ઐતિહાસિક વિકાસમાં કાર્યકારણની સાંકળ એ આ રીતે ચાલતી હોય છે. ઉત્પાદનની શક્તિઓ એ સુપર સ્ટ્રક્ચર નક્કી કરે છે. જો કે ઉત્પાદનના સંબંધો પર ઉત્પાદન દળોની પ્રાધાન્યતા અંગે ઘણો વિવાદ છે. આપણે અગાઉ કહ્યું તેમ કે માર્ક્સવાદના અર્થઘટનની વિગતમાં જઈશું નહીં, પણ માર્ક્સ પોતાના લખાણોમાં આપણે યાદ રાખવું ગમશે કે આ બાબતે તે અસ્પષ્ટતા છે. ઉત્પાદનના સંબંધોને તેઓ કાર્લ માર્ક્સ પ્રાધાન્ય આપે છે.
જ્યારે અન્ય સ્થળોએ એટલે કે અન્ય રીતે આપણે જોઈએ તો સામાજિક પરિવર્તનના મુખ્ય પ્રેરક તરીકે સામાજિક દળોનું એ વર્ણન કરે છે. ઉત્પાદનના સંબંધો જે સમાજમાં ઉત્પાદક સ્તરને અનુરૂપ હોવાનું કહેવાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદક દળો અને મનુષ્ય એ બંને જોડે છે. આ સંબંધો બે વ્યાપક પ્રકારના છે. પ્રથમ, તે તકનીકી સંબંધોનો ઉલ્લેખ કરે છે જે ઉત્પાદનોની વાસ્તવિક ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી છે. બીજો, એ આર્થિક નિયંત્રણોના સંબંધોનો ઉલ્લેખ કરે છે જે કાયદેસર રીતે મિલકતની માલિકી પ્રગટ થાય છે. તેઓ ઉત્પાદન અને ઉત્પાદનોના દળોની જે કોઈ પણ એક્સેસ છે તે એક્સેસને કંટ્રોલ કરે છે, નિયંત્રિત કરે છે. ઉત્પાદનના સંબંધો એ ઉત્પાદનના સામાજિક સંબંધો છે, સોશિયલ રિલેશન્સ, જેમાં પ્રત્યક્ષ ઉત્પાદકો અથવા કામદારો અને તેમના એમ્પ્લોયર અથવા જો એક તેમના મજૂર છે તે મજૂરોને પણ એ ઉત્પાદનના જે માલિકો છે તેઓ નિયંત્રિત કરે છે. એમ્પ્લોયરનો કામદાર સાથેનો સંબંધ એ વર્ચસ્વનો જોવા મળે છે અને સહકાર્યકરો સાથે કામદારોનો સંબંધ અને સંપર્ક એ બંને સહકાર તરીકેનો જોવા મળે છે. ઉત્પાદનના સંબંધો એ લોકો અને લોકો વચ્ચેના સંબંધો છે, જ્યારે ઉત્પાદનના માધ્યમો લોકો અને વસ્તુ વચ્ચેના સંબંધો જોવા મળે છે. ઉત્પાદનના સંબંધો એ ઉત્પાદક દળોના વિકાસની ગતિ અને દિશાને પ્રભાવિત કરી શકે છે. ઉત્પાદનના સંબંધો એ ઉત્પાદક દળોની આર્થિક માલિકીનું પ્રતિબિંબ કરે છે. જેમ કે આપણે જોઈએ કે મૂડીવાદ હેઠળ આ સંબંધમાં સૌથી મૂળભૂત એ ઉત્પાદનના માધ્યમોની બુરજીઓની માલિકી છે, જ્યારે શ્રમજીવીઓ માત્ર તેની મજૂર શક્તિની એ માલિકી ધરાવે છે, કારણ કે મજૂરો પાસે તો ફક્ત પોતાનો શ્રમ જ છે, શ્રમ સિવાય તો એ લોકો પાસે કશું છે જ નહીં. ઉત્પાદનના સંબંધો પર પણ પ્રભુત્વ ધરાવે છે અને દળોમાં પરિવર્તન લાવી શકે છે. જેમ કે ઉત્પાદનના જે મૂડીવાદી સંબંધો છે તે ઘણીવાર એ ઉત્પાદનના સાધનો અને શ્રમ પ્રક્રિયામાં ક્રાંતિ લાવે છે. આપણે આગળ વાત કરીએ તો વિકાસના ચોક્કસ તબક્કે સમાજની ભૌતિક ઉત્પાદન શક્તિઓ વર્તમાન ઉત્પાદન સંબંધો સાથે સંઘર્ષમાં આવે છે. ઉત્પાદનના દળો અને સંબંધો વચ્ચેનો વિરોધાભાસ એ ઉત્પાદનની જે પદ્ધતિઓ છે તે પદ્ધતિઓના ઉત્તરાધિકાર તરીકે અસ્તિત્વમાં રહેલા ઇતિહાસ માટે જવાબદાર છે. વિરોધાભાસ એક મોડના જરૂરી ઘટાડા તરફ દોરી જાય છે. ઉત્પાદનના દળો અને સંબંધો એ ઉત્પાદનની કોઈ પણ પદ્ધતિમાં માત્ર આર્થિક પ્રગતિને જ નહીં પરંતુ સમગ્ર સમાજની એક તબક્કાથી બીજા તબક્કામાં એક પ્રકારનું કહેવાય કે પરિવર્તન, સ્થાનાંતર, એક ચળવળ તેને રેખાંકિત કરે છે. હવે આપણે કાર્લ માર્ક્સના જુદા જુદા લખાણોની વાત કરીએ તો કાર્લ માર્ક્સના લખાણોમાં આપણે જોઈએ તો સામાજિક ઇતિહાસના તબક્કાઓ મનુષ્યો શું ઉત્પન્ન કરે છે તેના આધારે અલગ પડે છે, પરંતુ કેવી રીતે, કયા માધ્યમથી અને તેઓ નિર્વાહ માટે ભૌતિક માલ મિલકતનો પણ ઉપયોગ કરે છે અને તેનું ઉત્પાદન પણ કરે છે. આ રીતે આપણે કહી શકીએ કે ઐતિહાસિક સમયગાળો એ ભૌતિક ઉત્પાદનની પદ્ધતિઓના આધારે સ્થાપિત અને અલગ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇતિહાસના આધારે ભૌતિક ઉત્પાદનની ક્રમિક પદ્ધતિઓ છે. ઉત્પાદનના દળો અને સંબંધો એ ઉત્પાદનની પદ્ધતિના બે પાસાઓ છે. સમાજની ઉત્પાદક શક્તિઓ એ માનવ પ્રકૃતિને કેટલી હદ સુધી નિયંત્રિત કરે છે તે પ્રતિબિંબિત કરે છે. ઉત્પાદક શક્તિઓ જેટલી વધુ પ્રગત છે, પ્રકૃતિ પર તેમનું નિયંત્રણ વધુ છે. ઉત્પાદન કરવા માટે લોકો એકબીજા સાથે ચોક્કસ સંબંધોમાં પ્રવેશ કરતા જોવા મળે છે. માર્ક્સવાદી જે વિદ્વાનો છે તે વિદ્વાનો એ ઉત્પાદન પદ્ધતિની વ્યાખ્યાને લગતી ચર્ચાને બાજુ પર રાખીને આપણે એમ કહી શકાય કે ઉત્પાદનની પદ્ધતિને વ્યાખ્યાયિત કરવામાં નિર્ણાયક તત્વ એ છે કે જે સરપ્લસ વેલ્યુ ઉત્પન્ન કરે છે, તેનો ઉપયોગ એ નિયંત્રિત થાય છે. સરપ્લસ
એટલે કે ઉપયોગ અથવા જરૂરિયાત સંતોષાય ત્યારે બાકી રહી ગયેલ રકમ. કાર્લ માર્ક્સ અનુસાર ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિ હેઠળ સરપ્લસ એ નફાનું સ્વરૂપ લે છે. કામદાર વર્ગનું શોષણ કરીને સરપ્લસનું ઉત્પાદન કરવામાં આવે છે અને કામદારોને આપવામાં આવતા વેતન કરતાં વધુ કિંમતે વેચવામાં આવે છે. કારણ કે સરપ્લસનું ઉત્પાદન એ સમાજને વિકાસ અને પરિવર્તન માટે સક્ષમ બનાવે છે. આ પરિબળને ઉત્પાદન પદ્ધતિને વ્યાખ્યાયિત કરવામાં સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્પાદનની દરેક પદ્ધતિ તેના ઉત્પાદનના ચોક્કસ સંબંધો ધરાવે છે. આ તક દ્વારા તે વિકસિત નથી. તેઓને ઇરાદાપૂર્વક આદેશ આપવામાં આવ્યો છે કારણ કે તેઓ મિલકતના માલિક વર્ગને કામ કરતા લોકો પાસેથી સરપ્લસ કાઢવામાં મદદ કરે છે. સામંતશાહી હેઠળના જે સામાજિક સંબંધો છે, જે ઉત્પાદન સંબંધો છે, તેમાં દાસ એ તમામ બાબતોનામાં સામંત એટલે કે પોતાના જે સ્વામી, પોતાના માલિક, તે માલિક એ પોતાના દાસ એટલે કે મજૂર ઉપર વર્ચસ્વ ધરાવે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો માલિકો જે કોઈ પણ કામકાજ આપે તો તે મજૂરો તે કામ કરવા માટે તેઓ બંધાયેલા જોવા મળે છે. આપણે એમ પણ નોંધીશું કે ન તો ઉત્પાદનની શક્તિઓ અને ન તો સામાજિક જે ઉત્પાદનના સંબંધો છે તે નિશ્ચિત અને સ્થિર છે. એટલે કે નિશ્ચિત પણ નથી અને સ્થિર પણ નથી ઉત્પાદનના સંબંધો અને ઉત્પાદનની શક્તિઓ. ઉત્પાદન પદ્ધતિમાં પણ ઉત્પાદનની શક્તિઓ બદલાઈ શકે છે. કોઈ પણ સમાજમાં આપણે જોઈ શકીએ કે વર્ષોથી વધુ ઉત્પાદન ટેકનોલોજીમાં સુધારાને અનુસરે છે. મૂડીવાદી રાષ્ટ્રો 200-300 વર્ષ પહેલા જ્યારે મૂડીવાદનો જન્મ થયો ત્યારે જે હતા તેનાથી ખૂબ જ અલગ છે. આપણે આજની આધુનિક ટેકનોલોજી જોઈએ અને જ્યારે નવી નવી ટેકનોલોજીનો આવિષ્કાર થયો હતો ત્યારની ટેકનોલોજી જોઈએ તો કેટલો આપ જમીનનો ફરક છે. ઉત્પાદક દળોમાં આ ફેરફારને કારણે ઉત્પાદનના સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે. 21મી સદીના કામદારોનું કદાચ 19મી સદીમાં કારખાનાના કામદારો જેટલું જ શોષણ ન થયું હોય. જો કે કાર્લ માર્ક્સના જે અનુયાયીઓ છે એટલે કે જે માર્ક્સવાદીઓ છે તે દલીલ કરશે કે શોષણ હજી પણ બાકી છે. એટલે કે જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય, નવા નવા મજૂરો, નવા નવા માલિકો આવતા જાય, તેમ તેમ શોષણ કરવાની પ્રક્રિયામાં પણ બદલાવ આવતો જોવા મળે છે. આધુનિક ટેકનોલોજી સાથે આધુનિક કામદારો એ તેમના પુરોગામી કરતા એ વધુ સરપ્લસ વેલ્યુ એટલે કે મૂલ્ય એ ઉત્પન્ન કરે છે અને તેઓ પ્રમાણસર રીતે તેઓ વધુ કમાતા નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે વાત કરીએ આપણે ઉત્પાદનના સંબંધોની. હવે આપણે વાત કરીએ ઉત્પાદનની જુદી જુદી પદ્ધતિઓ. તેમાં મુખ્યત્વે 4 પદ્ધતિઓ છે, જેમાં પહેલું છે એશિયાટિક ઉત્પાદન પદ્ધતિ, બીજું છે ઉત્પાદનની પ્રાચીન પદ્ધતિ, ત્રીજું છે ઉત્પાદનની સામંતી પદ્ધતિ અને ચોથું છે ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ જુદી જુદી પદ્ધતિઓને વધુ વિસ્તૃતથી સમજીએ. જેમાં પહેલું છે એશિયાટિક ઉત્પાદન પદ્ધતિ. હવે ઉત્પાદનના એશિયાટિક પદ્ધતિનો ખ્યાલ એ ઉત્પાદનના ચોક્કસ મૂળ પદ્ધતિમાં આપણને જોવા મળે છે. આ ઉત્પાદનની પ્રાચીન જે સ્લેવ મોડ અથવા તો ઉત્પાદનના જે સામંતવાદી જે પદ્ધતિ હતી તેનાથી અલગ છે. એશિયાટિક ઉત્પાદન પદ્ધતિ એ આદિમ સમુદાયોની લાક્ષણિકતા છે, જેમાં જમીનની માલિકી સાંપ્રદાયિક છે. આ સમુદાયો હજુ પણ આંશિક રીતે સગપણના સંબંધોના આધારે સંગઠિત છે. રાજ્ય શક્તિ જે આ સમુદાયોની કાલ્પનિક એકતાને વાસ્તવિકતાને વ્યક્ત કરે છે. આવશ્યક આર્થિક સંસાધનોના ઉપયોગને નિયંત્રિત કરે છે અને સમુદાયોના શ્રમ અને ઉત્પાદનના ભાગને સીધી રીતે યોગ્ય બનાવે છે. ઉત્પાદનની આ પદ્ધતિ વર્ગવિહીન થી વર્ગ સમાજમાં સંક્રમણના સંભવિત સ્વરૂપોમાંનું એક છે. આ સંક્રમણનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે, જેમાં આ સંક્રમણનો વિરોધાભાસ છે. એટલે કે શોષક વર્ગો અને રાજ્ય એ ઉભરતા સ્વરૂપો સાથે ઉત્પાદનના
સાંપ્રદાયિક સંબંધોનું સંયોજન જોવા મળે છે. કાર્લ માર્ક્સે ભારતના ઇતિહાસની વ્યવસ્થિત રજૂઆતમાં કોઈ કસર છોડી નથી. તેમણે કેટલાક વર્તમાન ભારતીય પ્રશ્નો પર તેમના અવકલનો કર્યા છે, તેમને નિરીક્ષણ કર્યું છે, જેના નિરીક્ષણો પર ઘણા લોકોનું ધ્યાન પણ કેન્દ્રિત થયું છે. તેમની વધુ સામાન્ય દલીલોના ભાગોને સમજાવવા માટે ભારતની ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિઓમાંથી જુદી જુદા આપણને પદ્ધતિઓ પ્રાપ્ત થઈ છે. એશિયાટિક ઉત્પાદન પદ્ધતિનો ખ્યાલ એ ભારતીય ઇતિહાસ અને સમાજની સમજ માટે અપૂરતો છે. કાર્લ માર્ક્સે ભારતીય સમાજનો સંપૂર્ણ અભ્યાસ કર્યો નથી. હિન્દુ ધર્મની વિચારધારા તેમના માટે જૂની સામાજિક પરિસ્થિતિની વિચારધારા હતી. તે વીતેલા યુગના હિન્દુ સુવર્ણ યુગ વિશે સૌથી વધુ શંકાશીલ હતા. કાર્લ માર્ક્સ દ્વારા ભારતમાં બ્રિટિશ શાસનને એશિયાટિક તાનાશાહીની કલમ તરીકે જોવામાં આવતું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ઉત્પાદનની પ્રાચીન પદ્ધતિની. ઉત્પાદનની જે પ્રાચીન પદ્ધતિ છે, તે પ્રાચીન પદ્ધતિ એ મૂડીવાદી ઉત્પાદન સ્વરૂપોનો ઉલ્લેખ કરે છે. આમાંની કેટલીક શરતોમાં ગુલામીને ઉત્પાદક વ્યવસ્થાના પાયા તરીકે જોવામાં આવે છે. ગુલામો સાથેના માલિકોના સંબંધને ગુલામીનો સાર માનવામાં આવે છે. ઉત્પાદનની આ પ્રણાલીમાં માલિકને ગુલામ પર માલિકીનો અધિકાર છે અને તે ગુલામના શ્રમના ઉત્પાદનોને યોગ્ય બનાવે છે. ગુલામને કોઈ પણ પ્રકારનું પોતાની રીતે કામકાજ કરવાનું, એટલે કે સ્વતંત્રતા, વધુ પડતી સ્વતંત્રતાનો અધિકાર છે જ નહીં. તેઓ પોતાની રીતે કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન પણ નથી કરી શકતા. આપણે શોષણની જે પદ્ધતિઓ છે તેના વિશે આપણે વધુ વિગતથી આપણે ધ્યાન દોરીશું તો ખ્યાલ આવશે કે ગુલામો એ માલિકની જમીન પર કામ કરે છે, બદલામાં તેમનું નિર્વાહ મેળવે છે. ગુલામો શું ઉત્પાદન કરે છે અને તેઓ શું વાપરે છે તે વચ્ચેના તફાવત દ્વારા જે માલિક છે, જે માસ્ટર છે, એ માલિકનો નફો રચાય છે. પરંતુ સામાન્ય રીતે જે ભૂલી જાય છે તે એ છે કે આ ઉપરાંત ગુલામો એ તેમના ઉત્પાદનના પોતાના માધ્યમોથી તેઓ વંચિત છે. ગુલામોનું જે ઉત્પાદન તેઓ કરે છે સમાજની નવા ગુલામો મેળવવાની ક્ષમતા પર આધાર રાખે છે, એટલે કે એવા ઉપકરણ પર કે જે ગુલામો બનાવતી વસ્તી વિષયક પ્રજનનની ક્ષમતાઓ સાથે સીધી રીતે જોડે છે. આપણે આગળ વાત કરીએ તો ગુલામીમાં શ્રમ દળની વૃદ્ધિ એ અસરકારક વસ્તી વિષયક દળોથી સ્વતંત્ર છે. તે વસ્તી વિષયક વૃદ્ધિ પર આધારિત નથી, જે કુદરતી વૃદ્ધિને કારણે જોવા મળે છે, પરંતુ વિદેશી વ્યક્તિઓને પકડવા માટે સમર્પિત માધ્યમો પર આધારિત છે. આપણે કૃષિ ગુલામીની વાત કરી લઈએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ઉત્પાદનની જે ગુલામી પદ્ધતિ છે જેનો કાર્લ માર્ક્સે ઉલ્લેખ કર્યો છે, તે રોમન સામ્રાજ્યની રચના દરમિયાન ઇટાલીમાં જોવા મળ્યો હતો. આપણે જે સામ્રાજ્ય હતું એ પશ્ચિમ એશિયા, સમગ્ર ઉત્તર આફ્રિકાનો, એટલે કે ઇજિપ્તથી મોરક્કો અને બ્રિટન સહિત મોટા ભાગના યુરોપનો સમાવેશ થતો હતો. તેનો વિસ્તાર આશરે 10,70,000 ચોરસ, લગભગ તેની ચોરસ માઇલ અને 60 મિલિયનની વસ્તી હતી. આટલું મોટું સામ્રાજ્ય દેખીતી રીતે ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓ સાથે વિજાતીય સમાજોનું મિશ્રણ હતું. ફક્ત રોમન ઇટાલીમાં જ જમીન પરની ગુલામી, એટલે કે જે કૃષિ ગુલામી, એ પહેલા અનુભવોની કોઈ પણ બાબત કરતા એ વધુ મહત્વ ધારણ કર્યું હતું. આ શાસનોમાં શાસક વર્ગોએ તેમની સંપત્તિ ગુલામ મજૂરીમાંથી મેળવી હતી. રોમન સામ્રાજ્યના પશ્ચિમ ભાગમાં ઉત્પાદન પ્રાચીનથી સામંતવાદી પદ્ધતિમાં પરિવર્તિત થયું. શોષણની આ પદ્ધતિ સમાજની વસ્તી વિષયક હેરફેરને મંજૂરી આપે છે. તે જન્મદરમાં, જન્મ સમયે, ઉંમરની હેરફેર અને જીવનની અવધિ, ખાસ કરીને સક્રિય જીવનની હેરફેરની પરવાનગી આપે છે. ઉત્પાદનની ગુલામી પદ્ધતિના વર્ચસ્વની
કસોટી એ ગુલામોની સંખ્યામાં નથી, પરંતુ તેમના સ્થાનમાં છે. એટલે કે તેમની સંપત્તિ માટે ભદ્ર વર્ગ એ તેમના પર કેટલી હદે નિર્ભર છે તેના પરથી આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ઉત્પાદનની સામંતી પદ્ધતિની. કાર્લ માર્ક્સ અને એંગલ્સ એમને મુખ્યત્વે મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિની વ્યાખ્યામાં તેઓ રસ ધરાવતા હતા. સામંતવાદ વિશેનું તેમનું લેખન તે રસને પ્રતિબિંબિત કરતું હતું. તેમજ સામંતશાહી, સામંતવાદી અને મૂડીવાદી પદ્ધતિ જે ઉત્પાદન પદ્ધતિઓ છે તે વચ્ચેના સંક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ શ્રમના અસ્તિત્વ, સ્વરૂપ અને શાસક વર્ગો દ્વારા શ્રમના ઉત્પાદનોને કેવી રીતે ફાળવવામાં આવ્યા હતા તેની સાથે તેઓ સંબંધિત હતા. જેમ મૂડીવાદીઓ કામદારો અથવા શ્રમજીવીઓનું શોષણ કરતા હતા, તેવી જ રીતે જાગીરદારોએ તેમના ભાડુઆતોનું શોષણ કર્યું હતું. એટલે કે જે રીતે મજૂરો જે કે પણ વધુ પડતું ઉત્પાદન કરે અને તેનો બધો જ નફો એ મૂડીવાદીઓ લઈ જતા હતા, એવી જ રીતે જે જાગીરદારો હતા એ બધો જ નફો પોતાની પાસે તેઓ રાખી લેતા હતા. એટલે કે આગળ વાત કરીએ તો ઉત્પાદકોને સત્તાધિકારીની આર્થિક માંગણીઓ પૂરી કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ માંગણીઓ કરવા માટેની સેવાઓના સ્વરૂપમાં હોઈ શકે છે. આ નાણાં અથવા પ્રકારની ચૂકવણી કરવાની બાકી રકમના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. ખેડૂતોના કુટુંબના જે કોઈ પણ બાકી નાણાં હોય તો એ જે જાગીરદારો છે તો એ જાગીરદારો તેના કુટુંબના સભ્યો એટલે કે જે મજૂર છે તે મજૂરના બાળકો પાસેથી પણ તેઓ ચૂકવણી વસૂલ કરતા જોવા મળતા હતા. ઉત્પાદનની આ જે પદ્ધતિ હતી, આ પદ્ધતિમાં દાસત્વ, શાસકો અને નોકરો વચ્ચેનો એક સીધો સંબંધ સૂચવે છે. સામંતશાહી દાસત્વમાં ઉત્પાદનના સાધનો એ સરળ અને સસ્તા હતા. કાર્લ માર્ક્સ અને એંગલ્સ દ્વારા સામંતવાદી સમાજને મધ્યવર્તી તરીકે જોવામાં આવ્યો હતો. એટલે કે પ્રાચીન વિશ્વના ગુલામ સમાજ અને આધુનિક યુગમાં મૂડીવાદીઓ અને શ્રમજીવીઓ વચ્ચે. સામંતશાહી પ્રણાલીના ઉત્ક્રાંતિથી પ્રાદેશિક બજારોમાં કૃષિ અને ઉત્પાદિત ઉત્પાદનોના વિનિમયનો વિકાસ થયો. શાસક વર્ગની વિશેષ જરૂરિયાતો અને ઉચ્ચ કક્ષાના ચર્ચા કરે તે અધિકારીઓએ સિલ્ક, મસાલા, ફળો, વાઇન વગેરે જેવા વપરાશના સામાન સહિત જે કોમોડિટી ઉત્પાદનના વિકાસને તેઓએ વેગ આપ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિની. મૂડીવાદ એ ઉત્પાદનના એક પ્રકારનો એવો ઉલ્લેખ કરે છે કે જેમાં મૂડી ઉત્પાદનનો એક પ્રબળ માધ્યમ છે. મૂડી એ વિવિધ સ્વરૂપોમાં હોઈ શકે છે. તે શ્રમ શક્તિ અને ઉત્પાદનની સામગ્રીની ખરીદી માટે નાણાં અથવા તો ક્રેડિટનું સ્વરૂપ લઈ શકે છે. ભૌતિક મશીનરી ખરીદવા માટે તે પૈસા અથવા ક્રેડિટ હોઈ શકે છે. મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિમાં તેના વિવિધ સ્વરૂપોમાં મૂડીની ખાનગી માલિકીની મૂડીવાદીઓના વર્ગમાં હાથમાં છે. મૂડીવાદીઓની માલિકી એ વસ્તીના સમૂહને બાકાત રાખવાની છે. આપણે એને ઉત્પાદનના મૂળ તરીકે, ઉત્પાદનની પદ્ધતિ તરીકે મૂડીવાદનું કેન્દ્રીય લક્ષણ માની શકાય. ઉત્પાદનની પદ્ધતિ તરીકે મૂડીવાદમાં કેટલાક લક્ષણો છે, જેમાં પહેલું લક્ષણ છે કે માલ પોતાના ઉપયોગને બદલે વેચાણ માટે બનાવવામાં આવે છે. બીજું છે કે ઉપયોગી કામ કરવાની ક્ષમતા અથવા શ્રમ શક્તિ બજારમાં ખરીદી અને વેચવામાં આવે છે. સમયગાળા માટે એટલે કે ચોક્કસ સમય દર હોય અને ચોક્કસ કાર્ય હોય તેના માટે મજૂર શક્તિનું વિનિમય નાણાં વેતન માટે તેની શ્રમ શક્તિ ખરીદવામાં આવે છે. ઉત્પાદનની પ્રાચીન પદ્ધતિમાં મજૂરોને તેમની મજૂરી સોંપવાની ફરજ પાડવામાં આવતી હતી. તેનાથી વિપરીત ઉત્પાદન એ મજૂરોના મૂડીવાદી મોડમાં નોકરીદાતાઓ સાથે કરાર કરે છે. વિનિમયમાં માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બેંકો અને નાણાકીય મધ્યસ્થીઓને મહત્વની ભૂમિકા આપે છે. ઉત્પાદન પ્રક્રિયા એ મૂડીવાદીઓ અથવા તેમના જે સંચાલકો છે તે સંચાલકો દ્વારા નિયંત્રિત થતું જોવા મળે છે. નાણાકીય નિર્ણયો એ મૂડીવાદી ઉદ્યોગ સાહસિકો દ્વારા નિયંત્રિત થાય છે. વ્યક્તિગત મૂડીવાદીઓ શ્રમ અને નાણાં પર નિયંત્રણ માટે સ્પર્ધા કરે છે. ઉત્પાદનની પદ્ધતિ તરીકે મૂડીવાદ એ સૌ પ્રથમ યુરોપમાં ઉભરી આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે કદાચ તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે. કદાચ તમને પૂછી શકાય એક્ઝામમાં કે મૂડીવાદ એ સૌ પ્રથમ કયા દેશમાં અથવા તો ક્યાં ઉભરી આવ્યો હતો? તો તેનો સાચો જવાબ છે યુરોપ. ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી અને વિવિધ દેશોમાં ફેલાયેલી ઔદ્યોગિક ક્રાંતિમાં ટેકનોલોજીનો ઝડપી વિકાસ અને મૂડીવાદી અર્થતંત્રોના અનુરૂપ વધારો જોવા મળ્યો. માર્ક્સ મૂડીવાદને એક ઐતિહાસિક તબક્કા તરીકે જોતા હતા, જે આખરે સમાજવાદ દ્વારા બદલવામાં આવે છે. આપણે મૂડીવાદ સમાજની વાત કરી રહ્યા છે, તો આપણે એના આધારે આપણે વાત કરીએ કે ખાનગી મૂડીવાદી માલિકીના આધારે ઉત્પાદનના મૂડીવાદી સંબંધોએ ઉત્પાદક દળોની જબરદસ્ત વૃદ્ધિની સુવિધા આપી. ઉત્પાદક દળોની આ વૃદ્ધિ સાથે ઉત્પાદનના મૂડીવાદી સંબંધો સામંતી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં ઉત્પાદનના દળોને અનુરૂપ થવાનું બંધ કરી દીધું. ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિનો સૌથી નોંધપાત્ર વિરોધાભાસ એ ઉત્પાદનના સામાજિક પાત્ર અને વિનિયોગના ખાનગી મૂડીવાદી સ્વરૂપ વચ્ચેનો વિરોધાભાસ છે. મૂડીવાદી સમાજમાં ઉત્પાદન એક આકર્ષક ઉચ્ચારણ એટલે કે સામાજિક પાત્ર ધરાવે છે. ઘણા લાખો કામદારો એ મોટા માલિકો હેઠળ તેઓ કેન્દ્રિત છે અને સામાજિક ઉત્પાદનમાં તેઓ ભાગ લે છે. જ્યારે તેમના શ્રમના ફળના ઉત્પાદનના જે માધ્યમો છે તે માધ્યમોના માલિકોના નાના જૂથ દ્વારા ફાળવવામાં આવે છે. આ મૂડીવાદનો મૂળભૂત આર્થિક વિરોધાભાસ છે. આ વિરોધાભાસ અથવા વિરોધીઓનો સંઘર્ષ એ આર્થિક કટોકટી અને બેરોજગારીને જન્મ આપે છે, જે મૂડીવાદીઓ અને શ્રમજીવી વર્ગ વચ્ચે ઉગ્ર લડાઈનું કારણ બને છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો માત્રાત્મક ફેરફારો. મજૂર વર્ગ એ સમાજવાદી ક્રાંતિ લાવવામાં મદદ કરે છે. કાર્લ માર્ક્સ અનુસાર આ ક્રાંતિ એ મૂડીવાદી ઉત્પાદન સંબંધોને નાબૂદ કરશે અને નવા ગુણાત્મક પરિવર્તન એટલે કે સામ્યવાદી સામાજિક આર્થિક રચનાની શરૂઆત કરશે. નવી સામ્યવાદી સામાજિક આર્થિક રચના, જેમ કે આપણે અગાઉ જોયું તેમ કે તેના વિકાસમાં બે તબક્કાઓ છે. સમાજવાદ અને સામ્યવાદમાંથી તે પસાર થાય છે. સમાજવાદ એ ઉત્પાદનના માધ્યમોની ખાનગી માલિકીને દૂર કરે છે. તે ઉત્પાદનના જે માધ્યમો છે તે માધ્યમોની જાહેર માલિકી સ્થાપિત કરે છે. આવા સમાજમાં શ્રમજીવીઓ સંયુક્ત રીતે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવશે અને લોકોની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનનું વિતરણ કરશે. આ શ્રમજીવીઓની સરમુખત્યાર શાહીનો તબક્કો છે, જે પછીથી પણ આવશે. એક રાજ્યવિહીન સમાજ તરફ દોરી જતા રાજ્ય ઉપકરણને આપણે આ જે ક્રાંતિ થાય તે ક્રાંતિના લીધે મજૂર અને માલિક વચ્ચે જો ક્રાંતિ થાય અને બધા જ મજૂરો એક થાય તો માલિકી પણ એ દૂર થશે અને એના કારણે નવી જ સામાજિક વ્યવસ્થાની રચના થશે, જે વર્ગોમાં કોઈ પણ વિરોધાભાસથી મુક્ત થશે. દ્વંદ્વાતના નિયમો અનુસાર વિરોધાભાસ રહેશે, કારણ કે આ વિકાસનો આધાર છે. સામ્યવાદ હેઠળ માનવ અને પ્રકૃતિ વચ્ચે વિરોધાભાસ હશે, જેમ કે આદિમ સામ્યવાદમાં. હવે મૂળભૂત તફાવત એ છે કે ટેકનોલોજીનું સ્તર ઊંચું હશે, કુદરતનું વધુ અસરકારક રીતે શોષણ થશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે જોઈએ છે પ્રાચીન સમયથી લઈ અને અત્યાર સુધીનું આપણું
જે પૃથ્વીનું આવરણ જોઈએ તો પહેલા એ બહુ જ બધા ઘનઘોર જંગલો પણ હતા, ઘણી બધી ફળદ્રુપ જમીનો પણ હતી, પણ મોટા ભાગની ફળદ્રુપ જમીનો ધીમે ધીમે નાશ પામી રહી છે. અને મનુષ્યએ જેમ જેમ જુદા જુદા ટેકનોલોજીનો આવિષ્કાર કર્યો, જુદી જુદી જે કંઈ પણ કહેવાય ને કે ઉદ્યોગો કારખાનાઓનો આવિષ્કાર કર્યો, તો તેમ તેમ ફળદ્રુપ જમીનનો નાશ થવા લાગ્યો. અને ફળદ્રુપ જમીનનો નાશ થવાને કારણે, મોટા ભાગના ઉદ્યોગો સ્થપાવાને કારણે પ્રદૂષણમાં સતત ને સતત એ વધારો થતો જોવા મળે છે. અને વધુ પડતા પ્રદૂષણને કારણે એ મનુષ્ય ઉપર પણ હાનિકારક અસરો થતી જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ઉદ્યોગોનું નવા નવા ઉદ્યોગો નિર્માણ થતા જાય છે, નવી નવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવિષ્કાર થતો જાય છે, તેમ તેમ એ ટેકનોલોજીને ચલાવવા માટે નવી નવી તાલીમો પણ લેવી પડે છે. વ્યક્તિ જેમ જેમ શિક્ષણ મેળવતો જાય છે, એ શિક્ષણ મેળવવાની સાથે સાથે તે વ્યક્તિ નવા પ્રકારનું રોજગાર મેળવવા માટે એ વધુ ને વધુ કેપેબલ બનતો જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વ્યક્તિ જે કંઈ પણ ઉદ્યોગોમાં કામકાજ શીખે છે, પણ એમાં સતત ને સતત પરિવર્તન તો આવતું જ રહે છે. જેમ કે આપણે પહેલાના સમયના યંત્રોની વાત કરીએ, ટેકનોલોજીની વાત કરીએ, તો કમ્પ્યુટરની જ આપણે વાત કરી લઈએ, તો પહેલાનું કમ્પ્યુટર એ એક આખા રૂમ જેટલું મોટું હતું, અને અત્યારનું કમ્પ્યુટર કેટલું નાનું થઈ ગયું. એટલે કે એક લેપટોપમાં હવે તો આપણે જે બ્રાઉઝર છે, ઇન્ટરનેટ છે, તેનો ઉપયોગ આપણે નાના અમથા મોબાઈલમાં પણ આપણે કરીએ છીએ, સ્માર્ટફોનમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. તો ટેકનોલોજી એ કેટલી બધી આગળ વધી ગઈ છે. એટલે કે માનવ સમાજે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ કર્યો, તેમ તેમ સમસ્ત કુદરત ઉપર તેને પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું. અને સમસ્ત કુદરત ઉપર જે કુદરતી પરિબળો છે, તે સમસ્ત કુદરતી પરિબળો ઉપર માનવ સમાજે પોતાનું નિયંત્રણ સ્થાપી દીધું. પરંતુ તેમ છતાં પણ જેમ જેમ માનવ વિકાસ કરતો જાય છે, પણ પ્રદૂષણને કારણે એ અનેક નવી સામાજિક સમસ્યાઓનો ભોગ પણ બનતું જાય છે. હવે સામ્યવાદ હેઠળ માનવ અને પ્રકૃતિ વચ્ચે એ વિરોધાભાસ હશે. જે આપણે આદિમ અને સામ્યવાદ એ બંને આખી તદ્દન જુદો જ સમાજ છે, જુદો જ સમુદાય છે, અને બંનેમાં ઘણો બધો તફાવત છે. તેની સંસ્કૃતિમાં, જીવનશૈલીમાં, રીત રિવાજોમાં, તેમના કૌટુંબિક સંબંધોમાં. હવે મૂળભૂત તફાવત એ છે કે ટેકનોલોજીનું સ્તર એ કુદરત કરતા, પ્રકૃતિ કરતા એ ઘણું ઊંચું હશે, કારણ કે કુદરતી પરિબળો એટલે કે જમીન એ ધીમે ધીમે એ જે ફળદ્રુપ જમીન છે, હવે ઉદ્યોગોની જમીનમાં પરિવર્તિત થઈ રહી છે. એટલે કે આપણે એમ જોવું જોઈએ કે સમાજના ઇતિહાસમાં કાર્લ માર્ક્સના અર્થઘટનમાં ડાયાલેક્ટિક્સના 3 નિયમો એ કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના વ્યાખ્યાનનો થોડા સારાંશને વધુ વિસ્તૃતથી સમજી લઈએ. કે આજે આપણે વાત કરી ઉત્પાદનના દળોની, ઉત્પાદનની શક્તિઓની, ઉત્પાદનના સંબંધોની. તો દળો, સંબંધો અને ઉત્પાદનની જે પદ્ધતિઓ છે, એ પદ્ધતિની વિભાવનાઓ એ માર્ક્સવાદી સામાજિક સિદ્ધાંતમાં કેન્દ્રીય છે. ઉત્પાદનની પદ્ધતિ જે કાર્લ માર્ક્સ માટે સામાજિક ઘટનાનું એ મુખ્ય નિર્ણાયક છે. વિદ્યાર્થી મિત્રો, સમાજમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે, એ ઘટનાઓ એ રોજે રોજ અવનવી બનતી હોય છે, કારણ કે સમય ઉપર, સમાજ ઉપર કોઈનું પ્રભુત્વ નથી, વ્યક્તિના વર્તન વ્યવહાર ઉપર કોઈનું નિયંત્રણ નથી. એટલે કે જે ઘટના આજે બની એ જ ઘટના એ રોજે રોજ બને એ અસંભવ છે. એટલે કે સમાજ એ સતત પરિવર્તનશીલ સમાજ છે, માટે જ ઉત્પાદનની પદ્ધતિ પણ એ સતત પરિવર્તિત ગણાવી શકાય. કારણ કે પ્રાચીન સમાજની જે ઉત્પાદન પદ્ધતિ હતી, તો તે આધુનિક સમાજની ઉત્પાદન પદ્ધતિથી સાવ અલગ છે. અત્યારે આપણે આંગળીના ટેરવે ઘણા બધા કામકાજ કરી શકીએ છીએ, જ્યારે પહેલાના સમયમાં એક કામ કરવા માટે ઘણા કલાકો જતા હતા. આપણે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું હોય તો પહેલાના સમયમાં ઘણા બધા લોકો, આખું ગામ કે વ્યક્તિઓ એ ઘણા માઇલો, ઘણા અંતરો એ કાપતા હતા, અને મીન્સ ચાલીને તેઓ જતા હતા એક ગામથી બીજે ગામ. જ્યારે આજે આપણે ફક્ત થોડાક જ મિનિટોમાં એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજા શહેર, થોડાક જ અંતરોમાં, થોડાક જ સમયમાં આપણે સ્થળાંતર કરી શકીએ છીએ.
તો આ સામાજિક ઘટનાનું એ મુખ્ય નિર્ણાયક એ છે કે ઉત્પાદનની પદ્ધતિ. ઉત્પાદનના દળો અને ઉત્પાદનના સંબંધોથી એ બનેલું છે. ઉત્પાદનની શક્તિઓ એ આર્થિક માલના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને સાધનો અને તકનીકો બંનેનો સંદર્ભ આપે છે. ઉત્પાદનના સંબંધો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉદ્ભવતા સામાજિક સંબંધોનો સંદર્ભ આપે છે. ખાસ કરીને ઉત્પાદનના માધ્યમોના માલિકો અને બિનમાલિકો વચ્ચે. ઉત્પાદનના સંબંધોમાં નિયંત્રણ અને ઉત્પાદનો ધરાવવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આમ મૂડીવાદી સમાજોમાં જેમ કે ઉત્પાદનના સંબંધો એવા સંબંધો છે જે મૂડીવાદી અને કામદાર વચ્ચે પ્રાપ્ત થાય છે. જે ભૂતપૂર્વ એટલે કે જે ઉત્પાદનના સંબંધો છે તે ઉત્પાદનના સંબંધો બંને ઉત્પાદનના સાધનોને નિયંત્રિત કરે છે અને કામદાર દ્વારા ઉત્પાદિત માલ અને સેવાઓનો નિકાલ કરી આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ કે ઉત્પાદનના દળો અને જે ઉત્પાદનના સંબંધો છે તે કોઈ પણ સમાજના બંધારણ માટે મૂળભૂત છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિની જે કે પણ પ્રાથમિક કૌટુંબિક જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે તે જીવન નિર્વાહ થાય છે તો એ આર્થિક સુવિધાના કારણે. આર્થિક રીતે જ્યારે વ્યક્તિ પગભર બને ત્યારે જ એ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે. વિવિધ સમાજોમાં જે રીતે વિવિધ સમાજો સંગઠિત થાય છે તેનો આધાર ઉત્પાદનના દળો અને ઉત્પાદનના સંબંધો પર આધારિત છે. ઉત્પાદનના સામાજિક સંબંધોની વિભાવના વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને, સામાજિક વર્ગો વચ્ચેના સંબંધને એટલી બધી સંદર્ભિત કરતી નથી. કારણ કે ઉત્પાદનના સંબંધો એ અનિવાર્યપણે વિરોધી છે. જેમ કે મૂડીવાદી કામદારના શ્રમના ઉત્પાદનને યોગ્ય બનાવે છે, તેથી વર્ગો વચ્ચેના સંબંધો પણ છે. ઉત્પાદનની પદ્ધતિ એ ઉત્પાદનના સંબંધો અને ઉત્પાદનના દળો વચ્ચેનો સંબંધ છે. ઉત્પાદનના દળો અને ઉત્પાદન સંબંધો વચ્ચેના વિવિધ સંબંધો દ્વારા ઉત્પાદનના મોડ્સને એકબીજાથી અલગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, ઉત્પાદનની સામંતશાહી પદ્ધતિમાં જે માલિકો છે એ માલિક ખેડૂતોના ઉત્પાદન, સાધનો અને જમીન ઉપર સીધું નિયંત્રણ ધરાવતા નથી. એટલે કે જે ખેડૂતો છે, ખેડૂતો એ જમીનના માલિક કદાચ ન પણ હોઈ શકે. એ ખેડૂતો એ બીજા જે જમીન માલિક છે તેના ખેતીની જમીન ઉપર તેઓ ખેતી કરતા હોઈ શકે. ઉત્પાદન પદ્ધતિ એ અમૂર્ત વિશ્લેષણાત્મક ખ્યાલ છે. કોઈ ચોક્કસ સમાજમાં કોઈ ચોક્કસ સમયે ઉત્પાદનની એક કરતાં વધુ પદ્ધતિ પણ હોઈ શકે છે. ઉત્પાદનના પ્રભાવશાળી નિર્ણાયક મોડને ઓળખવું એ શક્ય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું જે એકમ હતું તે એકમના અહીંયા સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે, જે ચકાસી લેશો. જેમાં પહેલું છે ઉત્પાદનના દળો, વિભાવનાઓ સમજાવો. ઉત્પાદનના સંબંધો, તેની વિભાવના સમજાવો. ઉત્પાદનની પદ્ધતિઓ, તેની વિભાવના સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે, જે ચકાસી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આજનું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું આપણા જ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના સ્ટુડિયોમાં એક નવા જ વ્યાખ્યાન અને નવા જ વિષય સાથે. ત્યાં સુધી હું ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત. મને આપશો રજા. નમસ્કાર.